એટલું જ નહીં, મહારાષ્ટ્ર ક્યારેક જાઓ ને મુંબઈ બાજુ, તો મહારાષ્ટ્ર પ્રદેશની એક અબળા અને દેશને વફાદારી ખાતર પોતાના પ્રિય પતિને પણ એમ કહેવાય છે કે મોતને ઘાટ ઉતારી દીધા હતા, જેનું નામ હતું વીર શકુંતલા. છત્રપતિ શિવાજી મહારાજ જ્યારે યુદ્ધ ચાલુ હતું ને અભેદ્ય ગણાતા સિંહગઢના કિલ્લા ઉપર જ્યારે ઔરંગઝેબે યુદ્ધ કર્યું ત્યારે કહેવાય છે કિલ્લો કેમે કરીને હાથ વગો નહોતો થતો. કેવો કિલ્લો બનાવ્યો છે મહારાષ્ટ્રનો. અને તેથી એમ કહેવાય છે કે લક્ષ્મણરાવ નામના શિવાજીના જ વફાદાર માનીતા સૈનિક એને ધનની મોટી લાલચ આપીને ફોડી નાખ્યા. આ જ્યાં ફોડી નાખવામાં આવે છે ને ત્યાં પૈસા હોય. રાજાઓને ખબર પડે કે હવે આમાં કંઈ નથી મેળ ખાય એમ, એટલે એના જ અંદરના માણસોને પૈસા આપીને ફોડી નાખવામાં આવે. આમાં વફાદારી કેટલી! માણસ કોઈ પણ જગ્યાએ, હા, કંપનીમાં હોય, ફેક્ટરીમાં હોય, કોઈ બિઝનેસમાં, ધંધો નાનો હોય કે મોટો હોય, તમે ત્યાં નોકરી કરતા હોય ને એની જે મોનોપોલી હોય એને ક્યારેય પણ બહાર ન કહેવાય. આ વફાદાર માણસ કહેવાય. કારણ કે એકવાર તમે બહાર કહો એટલે બીજા કોપી મારી જ દેવાના હોય છે અને ધંધો ભાંગી જાય. તમને ન ફાવે તમે નોકરી બદલી નાખો, પણ વિશ્વાસઘાત કરાય નહીં. શિવાજીના સૈનિક લક્ષ્મણરાવ ફૂટી ગયા. રાજની બધી જ ગુપ્ત વાતો બાદશાહને પહોંચાડી દીધી અને શિવાજીના ગેરીલા છાપાઓ નિષ્ફળ માંડ્યા જાવા. ઝેરીલા ને ગેરીલા બધા છાપાઓ એ જે મારતા ને બધું નિષ્ફળ માંડ્યું જાવા. એટલે સૌને ખ્યાલ આવી ગયો કોક ફૂટી ગયેલો છે. બાકી આપણી વાત કોઈને ખબર ન પડે. અને આ વાત બહાર લીક કેમ થઈ? એકવાર મોડી રાતે લક્ષ્મણરાવ છાવણીમાંથી બહાર નીકળ્યા હતા અને એની પત્ની હતી આ શકુંતલા. એણે જોયું, એને શંકા હતી જ. અને આજે એના પતિનું પગેરું કાઢ્યું. છુપાતા છુપાતા લક્ષ્મણરાવ જતા હતા અને શત્રુઓની છાવણી તરફ, અને એકાએક એની પત્ની શકુંતલાએ એને પડકાર્યા. અવાજ ઉપરથી લક્ષ્મણરાવ ઓળખી ગયા કે આ મારી પત્નીનો અવાજ છે. શકુંતલાએ આવીને એટલું કીધું કે વિશ્વાસઘાતની આ પ્રવૃત્તિ કરતા તમને શરમ નથી આવતી કે? પોતાના પતિને ઘણા કડક શબ્દો કીધા, સમજાવ્યા, પ્રયત્ન નિષ્ફળ ગયો. અને લક્ષ્મણરાવે ત્યારે એટલું કીધું કે સાંભળ, આપણી હાથ પેઢીનું દારિદ્ર ફેદાઈ જાય ને એટલું ધન બાદશાહ ઔરંગઝેબ આપણને આપવાના છે. કેટલી પેઢી? હાથ પેઢી. આ પછી છે ને હુરધન થઈને જોવા બેહે. હાથ પેઢી લગી આ લોકો વાપરે છે કે શું કરે છે એમ. હાથ પેઢી ખૂટે નહીં એટલું ધન આપવાના છે. શિવાજી તો આના લાખમાં ભાગનું નહીં દઈ શકે. ત્યારે શકુંતલાએ કીધું કે હે વિશ્વાસઘાતી, એના પતિને કીધું, જો હવે એક ડગલું પણ આગળ જશો તો આપણા બેના જે સંબંધ છે ને પતિ પત્નીના, હવે એ સંબંધ નહીં રહે. આવી ક્ષત્રિયાણીઓ ભાઈ મહારાષ્ટ્રમાં થયેલી. એક ડગલું આગળ નહીં માનતા કે મારા પતિ કરતા મને મારો દેશ વધારે વાલો છે, અને એના માટે ભૂખ્યા મરવું પડે ને તો હું મરીશ, પણ હું ફરીને તમને આદેશ કરું છું કે હવે શત્રુની છાવણી તરફ આગળ વધશો નહીં. રાજદ્રોહ, રાષ્ટ્રદ્રોહ અને વિશ્વાસઘાત એનું પાપ તમે ન કરજો. હું તમને હજી સમજાવું છું. પણ લક્ષ્મણરાવ એની ગંભીરતાને સમજી ન શક્યા, આગળ વધ્યા. અને એ જ વખતે એની જ પત્ની શકુંતલા રણચંડી બની અને ત્રાટકી અને રાવને ધરતી ઉપર ન્યા ઢાળ દીધો. કટાર લઈને જ આવી હતી, ઘા કરી દીધા. અબળાનો કેવો દેશ પ્રેમ હશે, તમે વિચાર કરો. કેવી વફાદારી હશે. એટલે સ્વામિનારાયણ ભગવાન લખે છે, ભાઈ વિશ્વાસઘાત કરવો નહીં. જ્યાં હોય ત્યાં એની સિક્રેટ વાતો એ સિક્રેટ રહેવા જ દેવી પડે. હા, આપણે આપણા સ્વાર્થ માટે
હાલતા ફરી જાય એ આપણને શોભે નહીં. કપાળમાં ટીલું અને નિયમમાં ઢીલું એ ન હાલે. હાલે ભાઈ? કાટીલું ન કરવું જોઈએ. અને એકવાર કપાળમાં તિલક કર્યું પછી ઢીલું ન હાલે. એટલે એક મહિલાને પૂછ્યું, જૂનો જમાનો, રાજાઓના રાજ, ગામડાઓમાં ક્ષત્રિયોના, અને બાઈ નવી નવી પરણીને આવેલી ગામમાં, એટલે સાસરે આવે ને, થોડાક દી થયા પાણી ભરવા જાય પણ કપાળમાં 3 ટીલા કરે. એક હેઠે, એક વચ્ચે ને ઉપર ઓલો હાથીઓ. એટલે ગામની બાઈઓ આમ જોયા કરે, પણ નવી નવી બાઈ આવી હોય, કંઈ કહેવાય તો નહીં. 2 દી 4 દી ધીમે ધીમે ઓળખાણ તે, હે બેન, તમારું નામ, તમારું ઠામ, કયા ગામથી અહીંયા પરણીને આવ્યા, અને બધું પછી જાણે ધીમે ધીમે. તો બીજું બધું ઠીક, પણ આ 3 ટીલા હું કપાળમાં કર્યા, એક વચ્ચે ચાંદલો હોય, બહુ થઈ ગયો. તે કે એમાં કારણ છે. જો આ નીચે ચાંદલો કર્યો ને એ દરબાર ધણીનો છે, ગામ ધણીનો. આ ચાંદલો છે એ ગામ ધણીનો છે. તો એ તો સમજ્યા. આ ઉપર છે એ મારા ધણીનો છે. આ સેથો પૂર્યો છે એ જેની આરે 4 ફેરા ફરીને એનો છે. આ ગામ ધણીનો, ઉપર મારા ધણીનો. તો કે આ વચ્ચે એ મારા રામ ધણીનો છે. એ મારા ઘનશ્યામ ધણીનો છે. એ મારા ઈષ્ટદેવનો ચાંદલો છે. ઉપરનો કદાચ ક્યારેક ભૂહા હે, નીચેવાળો ભૂંસાય છે, પણ આ વચ્ચેનો છે ને એ હું ભૂંસાવા નહીં દઉં. એનો વિશ્વાસ હું તૂટવા નહીં દઉં. શિક્ષાપત્રી આપીને ગયા છે ને એ પ્રમાણે હું રહીશ. એટલે આ રહે જ કપાળમાં. તે પછી બોલતા બંધ થઈ ગયા. બોલો. સ્વામિનારાયણ ભગવાન એટલે કહે છે, વિશ્વાસઘાતો નો કાર્ય, કોઈનો વિશ્વાસઘાત કરવો. જેમ વિશ્વાસઘાત ન કરવાનો વાલા ભક્તો, એમ કોઈના ઉપર ખોટી શંકા હોય પણ ન કરવી. ઘણીવાર આપણને બહુ એવી શંકા હોય, એના કારણે જે વિશ્વાસી માણસો હોય ને એ તૂટે. કલ્પનાઓ બહુ ખોટી ન કરવી. બધી કલ્પનાઓ આપણી સાચી જ ન હોય. હા, કંઈ બોટલ લઈને જતો હોય એટલે દારૂની બોટલ જ ન હોય. બોટલ દારૂની હોય પણ દૂધ લેવા જતો હોય, એટલે એવું માની ન લેવાય કે આ દારૂડિયો છે. એમ ખોટી કલ્પનાઓ હારી નથી. એમાં સાચા માણસો બિચારા જાન ગુમાવી દે છે. જો ભાવનગરની વાત નથી, નીલમબાગનું તાળું, એનો મુબારક હતો સૈનિક, એ એની ચાવી સંભાળતો. રસ્તા ઉપર જ્યારે ભાવનગર રાજા કૃષ્ણકુમારસિંહજી નીકળ્યા અને એ વખતે એક જણાએ અવાજ કર્યો, અન્નદાતા, એ જય માતાજી. આ તેથી ક્ષત્રિયોને લોકો શું કહેતા? જય માતાજી. અત્યારે આજે તમે જુઓ દરબારો હોય, ક્ષત્રિયો એની ગાડી પાછળ જય માતાજી લખ્યું હોય. નગર ચર્ચા કરવા નીકળેલા ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજી, કાનમાં શબ્દો અથડાયા. હવે એ વખતે બકરાને ચરાવતો એક ગરીબ યુવાન રાજાની સામે ઊભો તો રાજાએ એની સામું જોયું એટલે તરત ઓલાએ પ્રણામ કર્યા. રાજા એ ઈશ્વરનો અંશ કહેવાય, ગીતામાં લખ્યું છે, શાસ્ત્રોએ કીધું, પ્રણામ કર્યા, જય માતાજી કે. પણ ઝવેરી જેમ હાચા મોતીને પારખી જાય એમ કૃષ્ણકુમારસિંહજી આ ઝવેરી હતા, એ મોતીને પારખી ગયા. ભાવનગરના ઠાકોરે યુવાનને કીધું, શું તારું નામ છે? એટલે કીધું મુબારક અન્નદાતા. એનું નામ હતું મુબારક. ગરીબ જવાને જવાબ આપ્યો, નમ્રતાથી આપ્યો, બકરા ચરાવીશો? હા અન્નદાતા. નગર માટે કામ કરીશ? એટલે ભાવનગર માટે કામ કરીશ? જરૂર મહારાજ, કેમ નહીં કે. તો હાલ બેસી જા બગીમ. બકરા ચરાવનારો મુબારક છે, અને નામ ઉપરથી ખ્યાલ આવી ગયો રાજાને કે આ મુસલમાન કુળમાં જન્મો છે. ફરીને કહું છું, ક્યાં જન્મવું ની આપણા હાથના વાત નથી. હા, ઘણી વાર તો આવા વ્યક્તિ ઉપર મૂકેલો વિશ્વાસ
એ પાર પડી જાય છે, અને ઘણીવાર આપણે હિન્દુ ઉપર મૂકેલો વિશ્વાસ પણ પાર નથી પડતો. બોલો, બેસી જા બગીમાં, શાહીબાગના દરવાજા તારા માટે ખુલ્લા છે. માફ કરજો મહારાજ, અત્યારે હું બીજાની બકરીઓ ચરાવું છું. હું એના માલિકને બકરી સોંપી આવું, એને વાત કરી આવું, અને પછી આવું તો હું નીલમબાગ પાસે તારી રાહ જોઉં છું. મહારાજા ત્યાંથી કૃષ્ણકુમારજી ચાલતા થયા. 18 એમ કહેવાય છે, 1800 પાદર ને 1800 પાદરના ધણી, હે, એક મુસલમાનની રાહ જોતા થકા એ નીલમબાગના દરવાજા પાસે તેથી ઊભા રહ્યા, અને મુબારક આવ્યો ત્યાં સુધી ઊભા રહ્યા. હુકમ સરકાર, બોલો આદેશ, હાલે આ નીલમબાગની રખવાળી તું કરી શકીશ? રાજાએ પૂછ્યું ત્યારે મુબારકે એટલું જ કીધું, પૂરા આત્મવિશ્વાસની સાથે હું એની રખેવાળી કરીશ. જ્યાં સુધી આ ખોળિયામાં પ્રાણ હશે ને ત્યાં સુધી રખેવાળી કરીશ. 18 વર્ષનો એક મુસ્લિમ બચ્ચો બોલ્યો. નીલમબાગની રખેવાળીનું કામ મુબારકને સોંપાયું. થોડા સમયમાં મુબારકની ધાક એવી પ્રસરી ગઈ કે મુબારકની ઇજાજત વગર પાંદડું પણ ફરકે નહીં. પાંદડાને ફરકવું હોય ને તો મુબારકની મંજૂરી લેવી પડે કે મુબારક હવે અમે અહીંથી આઘા પાછા થાય. કયો અહીં સુરતમાં હરદેશ્વર કોટવાલનું એવી ધાક હતી. બોલો, આપણા સત્સંગી સ્વામિનારાયણ ભગવાને જેને ભાગ આપી હતી, અને હરદેશ્વર કોટવાલ એમ કહેતા કે જ્યાં સુધી હરદેશ્વરનું કોટવાલપણું છે ત્યાં સુધી સુરતની કોઈ પણ પ્રજાએ રાત્રિએ તાળા મારીને હોવું નહીં. ઘરથી અંદરની બાવણું બંધ ન કરતા, ખુલ્લું રાખીને હોઈ જાઓ. કોઈની તાકાત નથી કે તમારા ઘરમાંથી રાતે કોઈ વસ્તુ ઉઠાવી શકે. બોલો, કેવા માણસો હોય છે, વિચાર તો કરો. એવી ધાક પેસી ગઈ. એનું કામ જોઈને રાજાએ પછી ધીમે ધીમે તિજોરીઓની ચાવી મુબારકને હવાલે કરી દીધી. વિચાર તો કરો, એક બગીચો સંભાળનારો કેટલો વિશ્વાસ જીત્યો. હવે તિજોરી એટલે રાજનું આખું જે કાંઈ કહેવાય અર્થતંત્ર, એને હોપી દીધી, ચાવી ઘાક આપી દીધી રાજાએ. અને ત્યાં સુધી કે રાણીને પણ ઘરેણા જોતા હોય ને તો એમનું ન મળે, મુબારકને કહેવું પડે. એની પાસે પહેલા કહેવડાવવું પડે કે એટલા ઘરેણા આ નંબરના મોકલાવો. એમાં ઇન્વેટર નંબર શું કહેવાય, ઇન્વાઇટ નંબર પાડ્યા હોય. કોઈ પણ વસ્તુ રાજની હોય, ટ્રસ્ટની હોય, સંસ્થાની હોય, એટલે જે જે વસ્તુ આવી હોય એના નંબર પડી જાય કે આ તારીખે આ વસ્તુ આવી. રાણીને જોતી હોય તો મુબારક પાસે માગવું પડે. ને એકવાર કોઈ પ્રસંગ છે અને પોતાનો કિંમતી હાર હતો તિજોરીમાં, એની જરૂર પડી એટલે મુબારકને બોલાવ્યો, હાર મગાવ્યો, લાવ્યા, મહારાણીને સોંપ્યો. પ્રસંગ પતી ગયો, પણ હાર ગળામાં રહેવા દીધો. હાર ગમ્યો તો હાર તો હારો જ હોય. હવે એ ભાવનગર નરેશના રાણી કૃષ્ણકુમાર સિંહજીના અને હીરાનો હાર. રાત્રિએ રાણીને નીંદર નહોતી આવતી, નિંદ્રા. એટલે પુસ્તક ખોલી અને રાણીબા વાંચતા હતા. થોડી વારમાં એ પુસ્તક કોઈ પણ ખોલો એટલે થોડી વારમાં એ રામાયણ હોય, ભાગવત હોય, સારા પ્રસંગો હોય, ધીમે ધીમે આંખો માંડે ઘેરાવા. તમને નીંદર ન આવતી હોય તો આવું કરજો, આવી જાય ને. કાં માળા હાથમાં લ્યો ને કાં પુસ્તક લ્યો એટલે ઢાળી દે. એ થોડી વારમાં રાણીની આંખો ઘેરાઈ ગઈ. એટલે રાણીએ હાર કાઢીને પુસ્તકમાં મૂકીને હોઈ ગયા. નીંદર માંડી આવે એટલે હવે અહીંયા હોય એટલે એમ તો વાગશે. એટલે ઊંઘમાં હાર કાઢીને બે પુસ્તક વચ્ચે મૂકીને પુસ્તક બંધ કરીને મૂકી દીધું. થોડી વારમાં રાણીને ઊંઘ આવી ગઈ, પણ ભૂલાઈ ગયું હાર પુસ્તકમાં મૂક્યો, કારણ કે અર્ધ નિદ્રામાં હતા. પુસ્તકના સ્થાને લાઇબ્રેરીમાં મુકાઈ ગયું. સમય જતા ફરીને હારની જરૂર પડી. બીજો પ્રસંગ આવ્યો ત્યારે હવે એને 2-3 મહિના પસાર થઈ ગયા હતા. તિજોરી ખોલાવી, હાર મળ્યો નહીં. રાણીએ રાજાને વાત કરી. રાજાએ મુબારકને બોલાવ્યો. મુબારક, ચાવીઓ ક્યાંય રહી ગઈ છે? જો સીધી વાત નહીં કરે. આને આપણું કામ કેવું, એટલે એ હાર ક્યાં મૂક્યો?
ઓલો બિચારો ડઘાઈ જાય. હે, જો ગમે એટલો બુદ્ધિવાળો માણસ હોય ને, ગમે એટલી યાદશક્તિ વાળો હોય ને, તોય ભૂલાઈ જાય. એટલે ક્યારેય એવો અભિમાન ન કરવું મારાથી તો ભૂલાય જ નહીં. હા, એ અમુક સમય જ એવા હોય, અમુક નિદ્રા એવી હોય, અમુક વાત જ એવી હોય, ભૂલાઈ જાય. ઘણા નથી ઓલે દબાવે ચાવી, ગાડી ખુલતી હોય, લોક ખુલી જતા હોય, ચાવી અંદર રહે ને ભાઈ બંધ કરીને વી આવે. પછી ચાવી આખા મંદિરમાં ગોતે, એલા ચાવી ક્યાં ગઈ, આમથી આમ આખા ઘરમાં બંગલામાં, પછી ચાવી ક્યાંય નથી, ગાડીની અંદર જ છે, લોક થઈ ગઈ. હવે ચાવીઓ ક્યાંય રહી ગઈ છે? ત્યારે મુબારકે એટલું કીધું, મહારાજ હું મારા પ્રાણ મૂકી શકું પણ ચાવી ન મૂકી શકું. હા, મુબારકે એટલું કીધું. આશ્ચર્ય થયું, કેમ મહારાજ એવું પૂછો છો કે ચાવી ક્યાંક મુકાઈ ગઈ? તો કે તિજોરીમાંથી રાણીનો હાર ગાયબ થઈ ગયો છે. રાજાએ મુબારકને માંડીને બધી વાત કરીને એક ઘડી મુબારક, એ જ ઘડીએ મુબારકે પોતાના ખંભે રૂમાલ હતો જમીન ઉપર પાથર્યો અને એના ઉપર ઊભો રહ્યો અને હાથ જોડીને બોલ્યો, મહારાજ મને એ હાર વિશે કાંઈ ખબર નથી. એટલો વફાદાર હતો. રાજાએ એના ઉપર વિશ્વાસ કર્યો હતો, પણ રાજાએ એટલું પૂછ્યું કે આ વાત તો તું એમને ઊભા ઊભા કહી શક ને, આ રૂમાલ પાથર્યો અને એના ઉપર ઊભો રહ્યો. તો કે મહારાજ આ રૂમાલ ઉપર ઊભા ઊભા અને પછી બેસી અને હું 5 વખત નમાઝ પઢું છું. આ રૂમાલ પર ઊભે રહીને હું ખુદાની બંદગી કરું છું અને આજે હું બોલું છું કે મેં હાર નથી લીધો, એનો આ પુરાવો છે, એટલે રૂમાલ ઉપર ઊભો રહ્યો છું. અને સમય જતા હાર પુસ્તકમાંથી પાછો મળ્યો. એટલે રાજાએ મુબારકને બોલાવ્યો, ભાઈ મને માફ કરજે, હાર મળી ગયો છે. ત્યારે મુબારકે ચાવીનો જુડો રાજાની સામે ધરી દીધો અને એટલું જ બોલ્યો, મહારાજ હું મારું પેટ બીજે ભરી લઈશ. હા, હવે આ જુડો તમે હાચવો. હું હારની રાહ જોઈને જ ઊભો હતો કે જ્યારે મળે ને એટલે આપી દઉં, હવે મારાથી આ કામ નહીં થાય. આજ હાર પુસ્તકમાં મૂક્યો, કાલ રાણીબા હાર ક્યાંક બીજે મૂકે અને તે દી મુબારકના ખોળિયામાંથી પ્રાણ મુકાય, મારાથી સહન નહીં થાય. ત્યારે ભાવનગર ઠાકોર એટલું જ બોલ્યા, બેટા હવે પ્રાણ મુકાય પણ મુબારક નો મુકાય. શું બોલ્યા? હવે પ્રાણ મુકાઈ જાય પણ મુબારકને નહીં મુકાય. મુબારકે અંતિમ શ્વાસ સુધી એમ કહેવાય છે ભાવનગરની રાજની સેવા કરી હતી. આ છેલ્લા રાજવી હતા કૃષ્ણકુમાર સિંહજી. અને એકવાર કૃષ્ણકુમાર સિંહજી નીલમબાગના દરવાજે મુબારકનો ખાટલો ખાલી જોયો એટલે મહારાજે પૂછાયું કે મુબારક ક્યાં છે, કેમ દેખાતો નથી? ત્યારે સામેથી એટલો જ જવાબ આવ્યો તો મહારાજ હવે મુબારક ક્યારેય નહીં દેખાય, એ તો ફાની દુનિયા છોડી એનો પ્રાણ નીકળી ગયો છે. અને રાજાએ પોતાની સવારી ઉપરથી ઉતરી અને રાજ દરબાર નહીં ભરાય આજે, અને રાણીને કહી દો કે આજે હું મહેલમાં જમવા નહીં આવું, આજ મારા મુબારકના જનાજાને કાંધ આપવા જાઉં છું. અને રાજા જનાજાની રાહ જોઈને ઊભા. તમે જુઓ કેવા નેક દિલ, કેવા પ્રામાણિક આદમીઓ આપણી ધરા ઉપર થયા છે. ઘણી રાહ જોયા પછી જનાજો નીકળ્યો નહીં. આપણે નીકળે પાલખી નીકળે અને એને નીકળે એને શું કહેવાય? જનાજો કહેવાય. જનાજો નીકળ્યો નહીં એટલે રાજાએ હુકમ કર્યો, તપાસ કરાવો જનાજો કેમ નીકળ્યો નહીં. 1 કલાક થઈ ગઈ. મહારાજા મુબારકના ઘરે એક ખૂણામાં મુબારકની બીબી રડે છે અને બીજા ખૂણામાં એના બાળકો રડે છે. મુબારક માટે કફન નથી. અને કફન વગર જનાજો કેમ નીકળે? કેમ? ભાવનગર પગાર નહોતું આપતું? શું આને કોઈ મોટું એવું વ્યસન હતું કે એને રૂપિયા ઉડાડી દીધા? લાખો રૂપિયા પગાર હતો. હા મહારાજ, એને એક વ્યસન હતું. વ્યસન? હા, જ્યારે ઘરે જાય ને પગાર લઈને રસ્તામાં સાધુ સંતો ફકીરો કોઈ ગરીબ ગુરબા કોઈ મળે ને
તો અહીંથી રાજમાંથી રૂપિયા લઈને નીકળે, એ થોડા 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 આપતા જાય અને ઘરે પહોંચતા એક રાતી પાય વધવા નહોતા દેતા. તમે વિચાર કરો કે રાજનો પૈસો મારે ન જોઈ. અને તમે વિચાર કરો, એક ગરીબ માણા, મુસલમાન કહેવાય, એક ઝૂંપડામાં રહેતો હોય અને રાજનો હકનો પૈસો હતો, એનો નોકરીનો પૈસો હતો, એ પણ જો ઘરમાં ન રાખતો હોય તો હકનો લાંચ રૂશ્વતનો પૈસો અને રાજનો પ્રજાનો એ લેવાય ખરો? કયો? અને જે લે છે એના પરિવારની દશા તમે જુઓ, બહુ ખરાબ દશા હોય, બહુ ખરાબ, ન લેવાય કોઈ દી. અને કૃષ્ણકુમાર સિંહે ત્યારે નમતી આંખે પછી તો વ્યવસ્થા કરાવી બધી, અને જનાજો તૈયાર કરાવ્યો અને પોતાની પાઘડી ઉતારી માથેથી અને પ્રાર્થના કરી હતી કે ઇસ્લામના નિયમ પ્રમાણે તમે કાંધ બદલતા રહ્યો છો. ઇસ્લામનો નિયમ એવો છે, કાંધ બદલતા રહે, પણ આજ મારી તમને વિનંતી છે, 3 કાંધ બદલજો, પણ આ એક કાંધ હું નહીં બદલાવું. અને રાજાએ ઠેઠ કબ્રસ્તાન સુધી એક મુબારકની મુબારકના જનાજાને કાંધ આપી હતી, એ કૃષ્ણકુમારસિંહજી. બોલો. અને અંતે દફનાવતી વખતે એમ કહેવાય છે, કૃષ્ણકુમારસિંહના હાથમાંથી ધૂળ અને આંખમાંથી આંસુ 2 પડતા હતા. બોલો. હાથમાંથી ધૂળ પડતી હતી દફનાવતી વખતે, અને આંખમાંથી આંસુ પડતા હતા. અને એટલું બોલ્યા હતા કે બેટા મુબારક, તું મને માફ કરજે, મેં હાચા મોતીને ઓળખવામાં થાપ ખાધીશ. એટલે ઘણીવાર આપણે ત્યાં બહુ વિશ્વાસથી રહેતા હોય, પણ આપણી અંદર શંકાના અમુક કીડાઓ પડ્યા હોય ને, તે આપણે એને ઓળખી શકતા નથી. હા, અને તમે જોજો, એ સાચા દિલના માણસો પાસે ને સાચું જ સંભળાવતા હોય, એટલે એ હારા ન લાગે. અને ઓયલા જે હોય ને, એ બહુ ચીપી ચીપીને બધી વાત કરતા હોય, કયો માખણ લગાવીને વાત કરતા હોય, એટલે હારી કઈ લાગે? કયો? એ પાછો ફૂંક મારતો જતો હોય ઉંદરની જેમ અને કોતરતો જતો હોય, પણ તોય આપણને અરે બહુ ટાઢું, એટલે એ બહુ ટાઢું. પણ એ ઉંદર કોતરીને વયો જાહે ને, અને સવારે પગ મૂકશો ને નીચે, પાણી અડશે ને, તો એ ખબર પડશે, એટલે રાઈડ નીકળી જાય પછી. કયો? બહુ બળે પછી તો. પણ એ ફૂંક મારતો હોય ને કોતરતો હોય તો એ સારું લાગે. અને તેદી કોક સાચો માણા એમ કહે ને કે આ ખોટો કોતરી ખાય છે, તો એનો હાર લાગે. સ્વામિનારાયણ ભગવાન આપણને કેવી વાતો કરે જો, કે અમારા આશ્રિતોએ કોઈ દી કોઈના વિશ્વાસઘાત કરવો નહીં. અને પછી છેલ્લી આજ્ઞા કરી કે પોતાના મુખે કરીને પોતાની પ્રશંસા કરવી નહીં. પોતાના મુખે કરીને પ્રશંસા કરે તો એમ કહેવાય છે કે એના પુણ્યને બાળી નાખે છે. શાસ્ત્રમાં લખ્યું કે નિંદા અન્યસ્ય આત્મનઃ, નિંદા અન્યસ્ય આત્મનઃ શ્લાઘાદ્વયમ સુકૃત નાશ કૃત. 2 જણા પુણ્યને નાશ કરી નાખે, એક તો બીજાની નિંદા અને પોતાના વખાણ, પોતાની પ્રશંસા. ક્યારેય ન કરવી. નીતિશાસ્ત્રમાં એવું લખ્યું, પ્રત્યક્ષે ગુરવઃ સ્તુત્યા, પરોક્ષે મિત્ર બાંધવાહ, કર્માંતે દાસ ભૃત્યાશ્ચ ન ચ પુત્ર ન ચ સ્ત્રીયઃ. નીતિનું વાક્ય છે, ગુરુજનોની, વડીલોની, મોટાની, સત્પુરુષોની પ્રશંસા કરવી હોય તો પ્રત્યક્ષ કરવી, એની હાજરીમાં, અર્થાત એની હાજરીમાં જ એના વખાણ પ્રશંસા થાય. મિત્ર અને બંધુઓની પ્રશંસા કરવી હોય તો પરોક્ષે, પરોક્ષે મિત્ર બાંધવા, ભાઈઓ મિત્ર એની હાજરીમાં એની પ્રશંસા ન કરાય, એની ગેરહાજરીમાં તમે કરો એટલે એ સમાચાર એને મળી જ જાય. અને બીજાની પ્રશંસા કરવામાં કરતા ધીમે ધીમે ત્યાં વાત પહોંચે છે. પછી લખ્યું કર્માંતે દાસ ભૃત્યાશ્ચ, નોકરોની પ્રશંસા કરવી હોય તો કર્માંતે કરવી.
અર્થાત આપણે બતાવેલું કામ પાર પાડી દે પછી જ એની પ્રશંસા કરવી. પણ કામ પૂરું થયું ન હોય ને તમે કહો ભાઈ ભાઈ, તો એ કામ પૂરું થાય નહીં, એ લઈને વયો જ જાય થાય. એટલે કામ પૂરું થયા પછી એની કરવી. અને એક વાત લખી, હવે આ કેમ લખી મને બહુ ખ્યાલ નહીં, પણ લખ્યું છે ન ચ પુત્ર ન ચ સ્ત્રીય. પોતાના પુત્ર અને સ્ત્રીની પ્રશંસા કરતા જરાક વિચાર કરવો. કારણ કે પત્ની અને પુત્ર એ કોઈ નોકર નથી, હા, મિત્ર પણ નથી, પોતાનું જ અંગ છે. માટે પત્ની કે પુત્રના જે વખાણ કરે ને એ પોતાના જ વખાણ કર્યા કહેવાય. ઘણા માણસો હોય અમારો દીકરો એટલે ઓહો, અમારો દીકરો એટલે ઓહો, ન કરાય. એ એના દીકરાના વખાણ કર્યા, એ પોતાના જ કર્યા કહેવાય છે. માટે કહેવાનો અભિપ્રાય એમ છે કે પોતાની પ્રશંસા તો ન જ કરવી, અને બીજાની પ્રશંસા કરવી તો યથા યોગ્ય કરવી. આગળ વાત આપણે આવી ગઈ અર્જુન અને યુધિષ્ઠિરની વાત. યુધિષ્ઠિર જ્યારે યુદ્ધના મેદાનમાંથી આવતા રહ્યા અને અર્જુન પાછળ ગયા અને યુધિષ્ઠિરને તુકારે બોલાવ્યા હતા. ઓલું કીધું ને ભગવાનને, ભાઈ તું તુકારે બોલાવ. એ યુધિષ્ઠિરના મત, યુધિષ્ઠિરે એના ગાંડીવના થોડાક બે શબ્દો નિમ્ન કીધા. એટલે અર્જુન કે મારા ગાંડીવની કોઈ નિંદા કરે, મેં પ્રતિજ્ઞા લીધી છે એને હું મારીશ. હવે સગા ભાઈને કાંઈ મૃત્યુ દંડ તો અપાય નહીં. એટલે ભગવાને કીધું તું તુકારે બોલાય, એ મોટાને મૃત્યુ બરોબર છે. એટલે અર્જુને તુકારે બોલાવ્યા. પછી અર્જુનને પશ્ચાતાપ થયો કે મેં ભાઈને તુકારે બોલાવ્યા, હવે મારે જીવીને શું કરવું. તે અર્જુન મરવા તૈયાર થયા. તે વળી ભગવાન કે તું ઊભો રે, ઊભો રે. પણ બધું લખ્યું શાસ્ત્રમાં, આપઘાત કરવો એ હારો નહીં. એમ કરી તું તારા વખાણ કર, કારણ કે પોતે પોતાના વખાણ કરવા એ મરણ તુલ્ય છે. તું તારા જ વાહામાં શાબાશી આપી દે. અર્જુન એટલે અર્જુન, ભાઈ ભાઈ નથી કહેતા. તે અર્જુને પોતાના વખાણ કર્યા. એને એટલે શાસ્ત્રમાં એવું કીધું પોતાના વખાણ કરવા એ મરણ તુલ્ય છે, આ ન કરવું. સંત સ્વત પ્રકાશંતે ગુણા ન પરતો નૃણામ આમોદો નહીં કસ્તુરિયા શપથેન વિભાવ્યતે. કયો જેમ કસ્તુરીની સુગંધ સમ ખાઈને પણ હાચી કરવી પડતી નથી. તમે કસ્તુરી જોઈ છે? ડૂટો આવે કસ્તુરીનો, કસ્તુરી મૃગ આવે છે, એના ડૂટો, એના પેટમાં ડૂટો જ પાકે નાભીમાં. હવે એ જે ડૂટો હોય ને આખો આખો ઉપર ચામડું જ હોય, એની અંદર એના બી હોય કસ્તુરીના, અને બહુ ગરમ હોય. જો ભૂલે ચૂકે વધારે હુંઘાઈ ગયા હોય ને તો આખી જિંદગી શરીરમાંથી ગમે એટલી તમે ઠંડક કરો, ગમે એટલી દ્રાક્ષ જમો, ગમે એ ઓહળિયા કરો, ગરમી ન જાય, એટલી ગરમ હોય. એકવાર જો હુંઘાઈ ગઈ જોરથી અને અંદર ગરમી ઉતરી ગઈ અને ખવાઈ ગઈ, ઔષધ તરીકે ખાય પણ છે. એની અંદર બી આવે, શરદી મટાડી દે. અને અહીંયા એક ડૂટો મૂક્યો હોય આપણે, આખા મંદિરમાં સુગંધ આવે. બોલો, એટલી સુગંધી. અને હાથ ઉપર તમે અહીંયા ઘસે ને, ઉપર ઘસવાનું, બીજે ક્યાંય અડવાનું નહીં, અહીંથી સુગંધ આવે. અમે તો પ્રેક્ટિકલ જોયું, એક લાવ્યો હતો ડૂટો, અહીંયા ઘસે સુગંધ અહીંથી આવે, અને એટલી બધી સુગંધ આવે કે એની વાત જવા દો. એટલે કસ્તુરીની સુગંધ હમ ખાઈને પણ હાચી કરવી પડે નહીં, એને મૂકો એટલે સુગંધ આવ્યા વગર ન રહે, પોતાની મેળે જ ઓળખાય છે. એમ સંત સતઃ પ્રકાશંતે ગુણા ન પરતો નૃણા. બીજાના કહેવાથી સંતો મોટા થતા નથી, પણ પોતાના ગુણોથી જ પોતે પ્રકાશિત થતા હોય છે. કહેતા જેનામાં ગુણ છે ને એને બોલવાની જરૂર નથી, ખબર જ પડે. તો બકરીને મેં કહા, બકરીને મેં કહા કબીર કટાયો શીશ. બકરી મેં કરતી હતી એટલે શું કર્યું? એણે માથું કપાયું. મેનાને મેં ના કહા, મેનાને મેં ના કહી તો મોલ ભયો 10-20. કયો એનું મૂલ થયું. એ જમાનો હતો, એણે મેં ના કહા, હું નહીં એમ કીધું તો મૂલ વધ્યું. 64 પદીમાં નિષ્કુળાનંદ સ્વામી એટલે લખ્યું, જેણે ગણ્યો પોતામાં ગુણ, જાણ્યું હું પણ છું કંઈ કામનો રે.
કેવો લખ્યા નિષ્કુળાનંદ સ્વામી, જેણે ગણ્યો પોતામાં ગુણ, જાણે હું પણ છું કંઈ કામનો રે, ત્યારે કોને વધ્યો કુણ, લેતા આશરો સુંદર શ્યામનો રે. જેણે આ સત્સંગમાં આવીને પોતામાં ગુણ ગણ્યો, ભાઈ હું કંઈ કામનો છું હો, આ આપણે ન હોય ને તો આ બધું હાલે એમ જ નથી. આ તો આપણે સહી ત્યાં બધું હરખું હાલે છે. હા, ત્યારે કોને વધ્યો ગુણ, લેતા આશરો સુંદર શ્યામનો રે. આ તો ભગવાનનો આશરો છે, એની શરણાગતિ છે, એના થઈને રહ્યા છીએ તે કંઈક છે, બાકી કાંઈ નથી. કયો કોઈને ખબર નહોતી, આ તો હરિભગત થયા એટલે બધાને ખબર પડી કે લે આ તો સ્વામિનારાયણિયા છે. કોની ઓળખાણ કોને લઈને છે? ઘણા ઘણા મોટા મોટા આવે ને એને પડખે ઉભા ફોટા પડાવે, રાજદ્વારી બધા આવે ને મોટા મોટા, તો પડખે ઉભા રહીને પછી સ્ટેટસમાં મૂકે, આપણે એની યાર ઓળખાણ છે હો, આપણે મળી આવ્યા. હવે એ ઓળખે તમને? તમે તો ઓળખ્યા એને, હું ફોટો પાડી લીધો સેલ્ફી, પણ એટલે કહેવાનું કે પોતે પોતાના વખાણ કરવા નહીં. પ્રથમના 6માં આ બધો વિવેક બતાવ્યો, એને અવિવેકી કીધો. પ્રથમના 28માં એમ કીધું પોતે પોતાનો ગુણ જોતો હોય અર્ધ બળેલા કાષ્ટ જેવો રે, ધૂંધવાયા કરે. પંચાળાના 3જા વચનામૃતમાં કીધું પોતાને વિશે ગુણ પરઠે એને મૂરખ કેવો, અને આપણે કંઈ જ કરતા નથી એમ માનવું. ભગવાન બધું કરે છે એમ ગુણાતીતાનંદ સ્વામી કહેતા. શું? ભગવાન બધું કરે છે, આપણે કંઈ કરતા નથી. અહીંયા 37મો શ્લોક પૂરો થાય છે. 38મો શ્લોક કાલે સાંભળશું. સહજાનંદ સ્વામી મહારાજની